જાતા હતા આગળ પગ ધોવા. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, તમારા ભાઈના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે 2 ને આજનો થંબનેલ જોતા તમને ખબર પડી ગઈ છે આપણે ક્યાં જવાનું છે. બ્લોગ આખો જોજો, બહુ મજા આવવાની છે, ખૂબ મસ્તી કરવાની છે. વધારે વાટ ન જોતા ચાલો આપણે નીકળીએ ડુમસ જવા માટે. તો ચાલો કન્ટિન્યુ. ભાઈ એક તો વારી ઓલી ગાડીમાં, હવે ત્રીજું કોઈ છે? 2 તો હશે. મિત્રો અત્યારે તો પાણી બહુ દૂર વહી ગયું છે, કેમ કે જો સવારમાં આપણે આવીએ ને તો આ જે પાણકા છે ને, આ પાણકા સુધી પાણી થઈ ગયું. અત્યારે તો પાણી બહુ આઘું વહી ગયું છે. ધીમે ધીમે થોડાક એવા આગળ હાલ્યા જાય. જો આ પાણકા દેખાય છે ત્યાં સુધી જોઈએ કેવી મજા આવે. અત્યારે જો આ ટાઈપનો કંઈ નજારો છે, થોડું થોડું પાણી જે ભરેલા છે એવું દેખાય છે. ઓ મિત્રો જોતા એવું લાગે આ પાણકા છે, પણ આ પાણકા નથી, એક જાતનો કીચડ છે. પગ જો આખો આ છે ને મિત્રો કીચડ છે. જોતા એવું લાગતું હતું કે આ પાણકા છે એમ. કાંઈ નહીં, આગળ તો જવાય નહીં મિત્રો, પગ ધોવો જોઈએ, કેમ કે પગ થઈ ગયો સાખો કીચડ વાળો. મિત્રો આ બાજુ તો થોડુંક કીચડ વાળું હતું ને આપણા પગ ખરાબ થઈ ગયા છે, અને આ બાજુ થોડુંક દેખાય છે પબ્લિક હોય એવું. તો હાલો થોડાક આગળ હાલ્યા જાય અને પગ ધોઈ નાખી, કેમ કે હજી પગ ધોવાના બાકી છે ને, પગ છે આપણા કીચડવાળા. તો જાતા હતા આગળ પગ ધોવા, અને આમ જુઓ આને નસીબ કહેવાય. આપણું નસીબ ખરાબ હોય ને તો કંઈક આ રીતનું થાય. મિત્રો એક વ્લોગરની લાઈફ કેવી હોય ને તમને બતાવું. આમ જુઓ આ જે દેખાય ને આની અંદર ખૂચી ગયો તો એક ચપ્પલ દેખાય છે ને એક ક્યાં ગયું ને કાંઈ ખબર જ નથી, હતો પતો જ નથી. એટલે આપણે છે ને અત્યારે બહુ આગળ નથી જવું, કેમ કે કીચડ છે. અને અહીંયા બીજી વાત ગમે ત્યારે આવો ને તે ખાસ ધ્યાન રાખજો, પાણી થોડુંક આગળ વહી ગયું હોય ને તો બહુ આગળ ન જતા, નકર કંઈક આવું થાય. ફેમિલી ખાલી વિચાર કરો, પાછળ જે આ ઓલો કાંઠો દેખાય, આ જે પબ્લિક રહે અહીંયા મંદિર પાસે, ત્યાં આપણે ઊભા હતા. અને અહીંયાથી આગળ આ જગ્યા ઉપર આપણે જોવા ગયા હતા કે આગળ પાણી છે કે નહીં જોઈએ, અને આપણા પગ ખૂંચ્યા હતા. ને અત્યારે એક કંઈ ખાડો ભર્યો હતો, એમાં મેં પગ તો ધોઈ નાખ્યા છે, પણ આ લોકો જોવો છે અને કંઈ. અને પાણી જોવો કેટલું દૂર વહી ગયું છે. આપણે કઈ જગ્યાએ હતા? આ જગ્યાએ હતા આપણે. આ જે પબ્લિક દેખાય લારી છે ત્યાંથી થોડાક એવા આગળ આવ્યા હતા અહીંયા જોવા માટે, અને અત્યારે પાણી જોવો ક્યાં વહી ગયું ખાલી. તો મહેરબાની કરીને જો ફેમિલી યારે આવો ને તો થોડુંક આગળ આવતા ધ્યાન રાખજો, કેમ કે મારા જેવી પોઝિશન થાય. થોડોક ખાડામાં જો પાણી હતું તો પગ ધોવાઈ ગયા છે, એટલે વાંધો નહીં. હાલો પાછા છે ને રિટર્ન વયા જાય. મિત્રો આ લોકો જો અહીંયા કંઈ પૂજા કરવા આવ્યા છે આખા ફેમિલીની હારે. શેની પૂજા કરી છે ખાલી કોમેન્ટમાં કહી દેજો. ફાઇનલી મિત્રો આપણે ઓલા છેડે સુધી દેખાય ત્યાં સુધી આપણે હતા. જો પબ્લિક છે ને ત્યાં સુધી હતા, અને અત્યારે આપણે ભાઈ આવ્યા છીએ કાંઠા પાસે. હવે હાલો થોડીક છે ને આ ગાડીની મોજ મસ્તી માણી લઈએ. આ ગાડીઓ છે, થાર છે. હાલો થોડીક વાર બેસીને અને મોજ માણી લઈએ.
મસ્ત મજાનો જો આપણો અમૂલ ચીઝવાળો મકાઈનો ચેવડો આવી ગયો છે. તો હાલો ફટાફટ ખાઈ લઈને પછી પાછો બ્લોગ ચાલુ કરીએ. મિત્રો વાગી ગયા છે 6. આજનો આપણે આખો દિવસ અહીંયા ડુમસ બીચ ઉપર કાઢ્યો છે. પાણી કંઈ અહીંયા નજીક હતું ને અત્યારે બહુ દૂર વહી ગયું છે. નજારો કંઈ અલગ છે, એકદમ આખું વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. અને અહીંયા કહેવામાં એવું આવે છે કે રાત્રે કંઈ આત્મા ભટકતી હોય છે. જો આ વસ્તુ સાચી હોય તો એકવાર કોમેન્ટ કરી નાખજો. અને બસ આજ માટે આટલું. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગમાં. જય માતા.